દહેજ આમોદ માર્ગનું અઘરું કામ, અકસ્માતોને આમંત્રણ. આલાદરા ગોલાદરા રોડ પર વાહનો સ્લીપ થતાં અનેક લોકો ઇજાગ્રસ્ત. ભરૂચ જિલ્લાના દહેજથી આમોદને જોડતા માર્ગનું કામ લાંબા સમયથી અઘરું રહેતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વાગરા તાલુકાના આલાદરાથી ગોલાદરા વચ્ચેના માર્ગ પર રોડની ખરાબ સ્થિતિ અને કાદવ કીચડના કારણે ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનો વારંવાર સ્લીપ થઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ તાજેતરમાં અનેક બાઇક અને ઇકો સહિતના વાહનો સ્લીપ થતાં અકસ્માતો સર્જાયા હતા, જેમાં લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. વરસાદી માહોલમાં માર્ગ વધુ જોખમી બનતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ તંત્ર સામે સવાલ ઉઠાવ્યો છે કે માર્ગનું કામ સમયસર પૂર્ણ કેમ કરવામાં આવતું નથી અને લોકોના જીવ સાથે આ પ્રકારની બેદરકારી કેમ રાખવામાં આવી રહી છે. તેમણે તાત્કાલિક માર્ગનું સમારકામ પૂર્ણ કરી વાહન ચાલકો માટે સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વધુ ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે, જેના માટે જવાબદારી સંબંધિત તંત્રની રહેશે.